ફાઇનલી ડેકોરેશનની તૈયારી ચાલુ થઈ ગઈ છે. સ્ટેન્ડ પણ ડેકોરેશનનું લગાડી દીધું. હવે હમણાં ફ્લાવર ને એ બધું જે સવારે મટીરિયલ કાઢ્યું આગલા વિડીયોમાં બતાવ્યું હતું એવી રીતના એ બધું હમણાં લાગવા માંડશે. અત્યારે રાખવાની આવશે એ નથી રાખવાની અત્યારે, બસ ઈ વેલ. આ બધું હતું અમારા ડેકોરેશનમાં. સવારે જે ગોતતા હતા વ્હાઈટ કલરના ફ્લાવર નહોતા મળતા ઈ આ હતા. પીવીસી ની જે ખાટલી બનાવી ટાઈટ થાય છે હવે. આવશે આવશે ઈ બાજુ જ ફૂલ આવી જા જોજો ને હમણાં ફૂલવારી જ વેલ છે. જો ઈ આવ્યા એ નીકળી ગયું. એ પાછળથી કરી નાખશું. ડેકોરેશન નું કામ એટલે પોઈચું છે અને હવે ફૂલ પૂરજોશમાં તૈયારી હાલે છે. સીરીઝ ફ્લાવર હજી અહીંયા જુઓ તમે, આ બધું હજી લટકાડવાનું છે એટલે અહીંયા જુઓ ફૂલ ગૂંચવાઈ ગયા છે ને એટલે બધા જુદા કરે છે. માપ લેવાય છે એટલે અંતરે રાખવું. ફાઇનલી તો જો કે જ્યારે વ્યવસ્થિત થાય ને ત્યારે જ કઈ દેખાય કે શું થાય. હજી તો સિરીઝ નું નક્કી થાય છે કેવી રીતના રાખવું. પણ કામ ચાલુ થઈ ગયું છે. બે હૈર આવી છે ધીમે ધીમે. આપનો ડેકોરેશન નો કેટલા વર્ષનો અનુભવ ખરો? ઓ માય ગોડ, પૂર્વ જન્મનો અનુભવ છે એમ કે છે. ઉંમર કરતા વધારે અનુભવ કહી દીધો. ભૂલ નથી થતી ને કઈ? 45 વર્ષનો અનુભવ છે. પાક્કા મેજરમેન્ટ વાળા છે. 1 સેન્ટીમીટર આમ આમ નહીં હાલે. પરફેક્ટ આવશે ને ત્યારે જેમ કે હા હવે સિરીઝ બરાબર. હમણાં બતાવું તમને. અહીંયા જુઓ ઘરની હાલત. જો ફ્લાવર ફ્લાવર છે ને ગણેશ ઉત્સવની ફૂલ જોશમાં તૈયારીઓ. મમ્મી ચશ્મા ચડાવીને વહી ગઈ છે. કઈક વ્યવસ્થિત ફૂલ કરે છે હજી. પપ્પા એ જુદા કર્યા હતા. હાલશે સાગર. મેં કીધું તું ને 1 ઇંચ કે 1 સેન્ટીમીટર આમ તેમ નહીં હલાવે. પાછું વીકશે પણ હલાવશે નહીં. ડેકોરેશન વાળા છે ને જીરી કે હલાવેવા નથી. જો નવી કઈક યુક્તિ મારી લાગે. જો કાઢ્યું તો ભેગે ભેગું સિરીઝ રિપેરિંગ નું કામ છે ચાલુ. બાકી કઈ ના રહેવું જોઈએ અહીંયા. જો એક છેડો નીકળી ગયો તો ફિટ કરે છે વ્યવસ્થિત. હાલો થઈ ગયો રેડી ડન. ઓકે હવે દેવાની છે કેબલ ટાઈ.
મંદિર માથે રાખી દે ને જેટલી જોઈએ એટલી લઈ ના તો ટેબલ ઉપર મૂકે તમને એને લાંબો તમાર પગ આવે ને લપટો નહીં હો. ઈ જ વાંધો છે ને, એકનો પગ તો હજી હારો નથી થયો, બીજાનો ભાંગવો નથી હવે એવા ટાણે. ખાટલો હારો નથી. ડેકોરેશન નું કામ 50% એ પહોંચી ગયું હોય એવું મને લાગે છે. હવે હું જાઉં છું આ બાજુ, પાછું ક્યાંક પહોંચ્યું હું છે. મારી પાછળ તમે જો આ ફૂલડાની લાઈન છે બધી. આ આટલું થઈ ગયું છે, ઓલમોસ્ટ 50% જેવું તો પતવા આવ્યું જ છે કામકાજ. સવારે જે ગોઈતો તો ને અંતે એની બધી તૈયારીનો વિડીયો હતો, ને પછી કીધું તું ડેકોરેશન નો અલગ વિડીયો મૂકીશ. અત્યારે અલગ કરીએ છીએ વિડીયો. ડેકોરેશન તમને કેવું લાગે? તો ફાઇનલી લાઈટ ચાલુ થઈ ગઈ છે, બતાવું તમને મારી પાછળ. તમે જો ચાલો, લાઇટિંગ તો થઈ ગઈ છે ચાલુ. ના, ફરતી બાજુ આવે છે, પછી વચ્ચે ઓલા ગોટા આવ્યા હતા. અમારા ગણપતિ ડેકોરેશન ને આખરીઓ પપાઈ છે. જો કેવું લાગે છે હવે. આગળ હતા ને ફરતી બાજુ. આગળ ગોટા આવ્યા હતા. હા, પછી વચ્ચે ગોટા હતા 5. એટલે ત્રણેય આગળ રાખો. કેટલા પાછળ છે આ ગોટામાં શું કરવાનું છે? એ વચ્ચે 5 ગોટા હતા, રાખ્યા હતા સાગરે. વાવ, એ ગોટા છે ને ટાંકીને જોશે. તો ટ્રાફિકનું ગોઠવો. હા, લઈ આવ. ઓલા ઘરમાં પડી છે. મેં કેટલી બધી જોઈ નાના ગોટા. આ સુંદર સુંદર. હા, એવું હતું. 5 ગોટા વચ્ચે હતા. તમે ઓલું જે વચ્ચે નાખી ને હરી આગળ હતી અહીંયા. હા, પેલા તો ઓલા પાઉચમાં હશે. વચ્ચે ફ્લાવર ના ગોટાનું ડેકોરેશન. કઈક પડ્યું. શું પડ્યું? 2 સેટીએ. હજી 2 વાર એટલે કોઈ આ બાજુ ખાલી જગ્યા દેખાય 10. આ બાજુ ખાલી જગ્યા છે ને આમ રાખી દેવી. લઈ આવ મમ્મી. જો અમારું ડેકોરેશન કેવું થયું છે કોમેન્ટ કરીને કહેજો બધાએ. કેવું છે ડેકોરેશન? કઈ સુધારા વધારાની જરૂર નથી. પછી આ ટેબલ નું કવર તો કાલે થશે. ફાઇનલી આ ડેકોરેશનમાં જરૂર હતી સાગરની, કારણ કે આટલું ઊંચું છે, મારાથી તો અંબાઈ એમ નહોતું.